અમારો વરદાન ગઢવી લખે માને પ્રાર્થના કરે કે હે માં તું આવ, કારણ કે આ કળયુગમાં અમે કામ ક્રોધ મદ લોભ મોહની ધૂળમાં રમી અને મેલા થઈ ગયા છે. હવે માં તું આવ અને અમને બચાવ, અમને આ ભવસાગર પાર કરાવ. પણ માં શું જવાબ આપે? માં તો એમ કે તારે મારા દર્શન કરવા હોય તો બીજે ક્યાંય જવાની જરૂર નથી. તારે જો મારા દર્શન કરવા હોય તો મારા મંદિરે પણ આવવાની જરૂર નથી. તારા ઘરમાં તારી દીકરી સ્વરૂપે, તારી બેન સ્વરૂપે, તને જન્મ દેવા વાળી તારી જનેતાના સ્વરૂપે, દરેક નારીના સ્વરૂપે, દરેક સ્ત્રીના સ્વરૂપે હું પોતે વસું છું. માતાજીને યાદ કરવા છે. બે હાથ ઊંચા કરી અને આજુબાજુના ગામને પણ ખબર પડવી જોઈએ કે અહીંયા રજત જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો બે હાથ ઊંચા કરી અને આપણે આપણા માતાજીનો જય ઘોષ કરવાનો છે. બોલો શ્રી મોમાઈ માતની, ઉમિયા માતની, સુરાપુરા બાપાની. ધન્યવાદ, ધન્યવાદ. ફરી એક વખત પધારેલ તમામ મહેમાનોનું અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. હવેનો આગળનો કાર્યક્રમ આપણી સાથે ભાવેશભાઈ ઉપસ્થિત છે. ભાવેશભાઈને નમ્ર વિનંતી કરું કે હવેનો આગળનો જે પણ કાર્યક્રમ છે એ લોકોને ખૂબ આનંદ અને ઉત્સાહથી આગળ વધારે. ભાવેશભાઈ. મારી ચામુંડ મેલડી ખોડલ જોને આય, વિપત વેળાએ સમૃતોમાં વેલી કરજે સહાય. અને જયતી જયતી જુગમાત, જયતી કારણ સબ કરની, જયતી ભરન ભંડાર, જયતી તારણ અર્તરની, જયતી બુદ્ધ ગુરુદેવ દત્તવાયક વરદાઈ, જયતી આદિ અન્નાદિ પિન બ્રહ્માંડ ઉપાઈ, અવલોક લોક સાધત અખિલ કરણી અસુરવદ કાલિકા, રહો રણ ખેપ में સહાય દેવી, જય જગ ચંડી જ્વાલિકા. આજ રોજ મોમાઈ મેડી ગામની પવિત્ર ધરા પર માં ભગવતીના બેસણા થયા હોય અને એમાંય 24 વર્ષથી આવો સુંદર મજાનો કાર્યક્રમ આપણે સૌ માણી રહ્યા હોય ત્યારે આજે 25મા વર્ષમાં પ્રવેશ કરી અને રજત જયંતિ મહોત્સવ જ્યારે ઉજવી રહ્યા હોય ત્યારે સમસ્ત ભાલોડિયા પરિવાર એકત્રિત થઈ અને તમારા બધાની આ મોટી હાજરી એની સાક્ષી પૂરે છે કે આ ભાલોડિયા પરિવારનો પ્રેમ, ભાલોડિયા પરિવારની એકતા, ભાલોડિયા પરિવારની લાગણી શું દર્શાવે છે એ તમારી હાજરી આ મોટી સંખ્યામાં એની સાક્ષી પૂરી રહ્યા છે. ત્યારે ભાઈએ એકવાર જબરજસ્ત અહીંયાથી જયઘોષ કર્યો, પણ હું ફરી એકવાર આપ સર્વેને વિનંતી કરું કે આપણે સૌ
બેઠા છો એ ઊભા છે એ મંચસ્થ બિરાજમાન મહાનુભાવો અને જ્યાં સુધી અવાજ પૂગે છે ત્યાં સુધી દરેકને વિનંતી કરવી છે કે ફરી એકવાર બે હાથ ઊંચા કરી અને જય બોલાવીશું, ત્યારબાદ કાર્યક્રમને આપણે ઉઘાડ આપીશું. તો ભગવાન માતાજીએ મા મોમાઈમાં અને મા ઉમિયામાએ જેને બે હાથ દીધા હોય અને હાજા હોય એ દરેકને વિનંતી છે કે માતાજીના જયકારમાં આપણે બે હાથ ઊંચા કરી અને જય ઘોષ કરીશું. બોલ શ્રી મોમાય માતની, ઉમિયા માતની, સુરાપુરા બાપાની. ઓમ નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ. સમસ્ત બાલોડિયા પરિવારે જય ઘોષ કરી અને વધારે નહીં તો કાંઈ નહીં પણ ધ્રોળ સુધી તો ખબર પડવી જોઈએ કે મુંબઈ મેડીમાં માતાજીનો રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે. ત્યારે હજી ઘણા માણસોના મનમાં એવો પ્રશ્ન ઊભો થતો હોય કે જય મોઢેથી બોલવાની હોય, આ માણસો હાથ ઊંચા શું કામ કરાવતા હશે? સાહેબ, જય આપણે બધાએ મોઢેથી બોલવાની હોય છે તો એમાં હાથ ઉપર શું કામ કરાવતા હશે? તો મને ને તમને બધાને ખબર છે, નાના હતા ને જ્યારે નિશાળમાં ભણવા જતા સાહેબ માસ્તર ચોપડો લઈને આવી અને ચોપડો ખોલીને હાજરી પૂરવા માટે નામ બોલે ભાવેશભાઈ મિસ્ત્રી, તો એક હાથ ઊંચો કરીને આપણે કહેતા કે હાજર સાહેબ. મુકેશભાઈ તો કે હાજર સાહેબ, નલિનભાઈ તો કે હાજર સાહેબ, દિનેશભાઈ તો કે હાજર સાહેબ. માસ્તરના ચોપડામાં હાજરી પુરાવા આટું થઈને જો આપણે એક હાથ ઊંચો કરતા હોય તો આજ તો માં મોમાઈના ચોપડામાં હાજરી પુરાવાની છે. આપણે બે હાથ ઊંચા કરવા જ જોઈએ મારો બાપ. અને કાર્યક્રમને ઉઘાડ આપવા માટે થઈ અને મંચસ્થ બિરાજમાન તમામ મહાનુભાવોને હું વિનંતી કરીશ કે સૂર્યનું એક અંશ, સૂર્યનારાયણનું એક અંશ એટલે કે દીપ નારાયણ, અને દીપ નારાયણને પ્રજ્વલિત કરી અને આપણે કાર્યક્રમના દોરને આપણે ઉઘાડ આપીશું. તો મંચસ્થ બિરાજમાન તમામ મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રજ્વલિત કરવા માટે પોતાનું સ્થાન ગ્રહણ કરશો. જય હો. મારુતિ સાઉન્ડ. શ્રી પંકજભાઈ પ્રભુદાસભાઈ ભાલોડિયા હાલ અમદાવાદ મૂળ કેવદરા ઉપસ્થિત હોય આ આગળનું જે એર કુલર છે એમને 2 મિનિટ માટે બંધ કરશો સ્વયંસેવક મિત્રો. શ્રી ગજાનન ગણપતિ દાદાને યાદ કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શુભં કુરુ ત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ. આપણે તાલીઓથી વધાવતા રહેશું.
બોલ શ્રી મોમાય માતની, ઉમિયા માતની, સુરાપુરા દાદાની. રામચંદ્ર ભગવાનની, કૃષ્ણ કનૈયા લાલની. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. તમામ મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારી પોતાનું સ્થાન ગ્રહણ કરશો અને ટૂંક જ સમયમાં આપણે કાર્યક્રમના દોરને ઉઘાડ આપવો છે, ત્યારે તમામ મહાનુભાવો મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનુમાં ને સખી અમારે આંગણે આજ કંચન વર્ષો મેં. કંચન એટલે સોનું અને મેં એટલે વરસાદ. સોનાનો વરસાદ થતો હોય એવું લાગ્યા કરે, સોનાનો વરસાદ કોઈ દી થાય નહીં, પણ આવા હાકીમ જેવા મહેમાનો જ્યારે મંચ પર બિરાજમાન હોય ત્યારે સોનાનો વરસાદ થતો હોય એવું આપણને લાગ્યા કરે. અને મંચસ્થ બિરાજમાન તમામ મહાનુભાવોને વિનંતી કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. અને હું શાંતિલાલભાઈને વિનંતી કરીશ કે મંચસ્થ બિરાજમાન તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત અહીંયાથી કરશો. શાંતિલાલભાઈ, જે કોઈને માઇકની અહીંયાથી સુપ્રત થાય એમને એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લેવા ખાસ વિનંતી. બોલો મમાઈ માત કી. અવાજ ઓછો આવ્યો. અવાજ તો અહીંથી યજ્ઞશાળામાં સંભળાવવો જોઈએ અને આમ છે તો ઓલા રોડ ઉપર સંભળાવવો જોઈએ. બોલો મમાઈ માત કી. હવે બરાબર. બોલો ઉમિયા માત કી. બોલો સુરાપુરા દાદાની. આજના આ કાર્યક્રમમાં રજત જયંતિ મહોત્સવ 2024ના કાર્યક્રમમાં પધારેલા દરેક મહાનુભાવો, ખાસ કરીને આપણા રમણીકભાઈ બાલોડિયા, રમણીકભાઈ સૌજીભાઈ અને આપણા પ્રમુખ શ્રી જયરામભાઈ, આપણા ભાણજી બાપા અને ખાસ કરીને અન્ય મહાનુભાવો જેના નામ બોલવામાં આપણો સમય ન વીતે એટલા માટે બધાનું એકવાર જોરદાર તાળીઓથી આપણે હાર્દિક સ્વાગત કરીએ. અને આજના કાર્યક્રમમાં 145 ગામથી પધારેલા તમામ બાલોડિયા પરિવાર ભાઈઓ અને બહેનોનું પણ આ રજત જયંતિ મહોત્સવ હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આજે આપણા આ 25 વર્ષ આ કાર્યક્રમને પૂરા થઈ રહ્યા છે, ત્યારે આ પાયાના પથ્થર જેને મંદિરમાં ભોગ આપ્યો છે અને 25 વર્ષથી આ કાર્યક્રમમાં કાયમ માટે કાર્યરત છે એવા આપણા ભાણજી બાપા, એને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ કે પાયાના પથ્થર એક ભાણજી બાપા, એક આપણા મનુભાઈ, જેમને આ કાર્યક્રમને ખૂબ જ આગળ વધારવા માટે સખત મહેનત કરેલી છે. અને ખાસ કરીને 28/2 જ્યારે આપણે ઉજવણી હતી ત્યારથી અત્યાર સુધીમાં તમામ સ્વયંસેવકો જેઓ મેળી ગામના આજે અઢી મહિનાથી આ કાર્યક્રમને સુશોભિત કરવા માટે દિવસ અને રાત જે મહેનત કરી રહ્યા છે એ બધાય તમામ સ્વયંસેવકોને આપણે એકવાર આ તાળીઓથી આપણે વધાવીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે આપણા પરિવારનું ગૌરવ એવા શ્રી કિશોરભાઈ ભાલોડિયા, એડિશનલ કલેક્ટર મૂળ કેશોદ, હાલ ગાંધીનગરનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. સાહેબશ્રીની હાજરીને આપણે જોરદાર તાલીઓથી વધાવી લેશું. જય હો. મંચસ્થ બિરાજમાન તમામ મહાનુભાવો પોતાનું સ્થાન ગ્રહણ કરે ત્યારબાદ આપણે
ઝડપથી આ કાર્યક્રમને ઉઘાડ આપી રહ્યા છીએ ત્યારે બાલોડિયા પરિવારનું ભવિષ્ય અને તેજસ્વી તારલા અહીંયાથી આ તેજસ્વી તારલાઓને મોમેન્ટો શિલ્ડ આપી સન્માનિત કરવા અહીંયાથી જે કોઈ મહાનુભાવનું નામ રજૂ થાય એમને ખાસ વિનંતી કે તેઓ પોતાના સ્થાન પર ઊભા થઈ અને આ તેજસ્વી તારલાઓને આપણે શિલ્ડ આપી અને તેમનું સન્માન કરીશું. અને બીજી ખાસ વાત, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આ જે તેજસ્વી તારલાઓ ભાઈઓ અને બહેનો છે, દીકરા અને દીકરીઓ, એમને ખાસ વિનંતી કે આપણે શિલ્ડ લઈ, મોમેન્ટો લઈ અને ખાસ નોંધપાત્ર સૂચના કે જે કોઈ આપણા પરિવારના વડીલ આપણું સ્વાગત અને સન્માન કરી રહ્યા છે એમના વરદ હસ્તકે, એ મોમેન્ટો અને શિલ્ડ કરતાં મોટી વાત એ છે કે આપણે એમના ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદ પ્રાપ્ત કરીએ, જેથી કરી અને વર્ષો વર્ષ આપણને આવા જ માન મળતા રહે એવી ખાસ વિનંતી. તો સર્વપ્રથમ આપણે ધોરણ 10થી શરૂઆત કરવી છે ત્યારે હું વિનંતી કરીશ જયરામભાઈ માવજીભાઈને વિનંતી કરીશ કે તેમના વરદ હસ્તકે આ તેજસ્વી તારલાઓને આપણે શિલ્ડ આપી અને બિરદાવીશું. તો સર્વપ્રથમ બાલોડિયા વેદાર્થ દિનેશચંદ્રને વિનંતી કરું કે તેઓ મંચ પર પધારશો. શ્રી કરશનભાઈ પોપટભાઈ અત્રે ઉપસ્થિત હોય તો એમને સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી. શ્રી ભીખાલાલ બચુભાઈ ચાચા પર પણ અત્રે ઉપસ્થિત હોય તો ઝડપથી સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરશો એવી વિનંતી. બાલોડિયા વેદાર્થ દિનેશચંદ્ર હાજર છે? ચાલો, ત્યારબાદ વિનંતી કરીશ બાલોડિયા વિદિશા વિનોદભાઈ. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આ દીકરીને આપણે વધાવીશું. બીજી એક અગત્યની જાહેરાત કે જે કોઈ તેજસ્વી તારલાના નામ અહીંયાથી રજૂ થાય તેઓએ મારી ડાબી બાજુ અને તમારી જમણી બાજુ એ જે પગદંડી જે એટલે સીડી મૂકેલી છે ત્યાંથી આવવું અને પોતાનું સન્માન સ્વીકારવું. ત્યારબાદ વિનંતી કરીશ મન કૌશિકભાઈ, બાલોડિયા મન કૌશિકભાઈ. ત્યારબાદ વિનંતી કરીશ બાલોડિયા રાજવીબેન ભાવેશભાઈ. રાજવીબેન હાજર છે? હા, બીજી ખાસ અગત્યની જાહેરાત, જે કોઈ તેજસ્વી તારલાઓ વિદ્યાર્થીઓના નામ અહીંયા છે એમને વિનંતી કે મહેરબાની કરી અને આપણા આગળની હરોળમાં બેસીશું. દીકરાઓને પણ વિનંતી કે પહેલી હરોળમાં બેસવા અને બહેનોને દીકરીઓને પણ વિનંતી કે પહેલી હરોળમાં આવી જાય. મહેરબાની કરીને કોઈ પાછળ ન બેસતા તેજસ્વી તારલાઓ. ત્યારબાદ વિનંતી કરીશ બાલોડિયા અદિતિ મુકેશભાઈ. ત્યારબાદ વિનંતી કરીશ બાલોડિયા રુદ્ર દિશંતભાઈ. બાલોડિયા જૈવિક જયંતિભાઈ, જેઓ 10મા ધોરણમાં 96.43% એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈશું જૈવિકભાઈને. ત્યારબાદ વિનંતી કરીશ બાલોડિયા ધ્રુવકુમાર વિમલભાઈ 94.41, એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી એમને વધાવી લઈશું.
ત્યારબાદ હું વિનંતી કરીશ આર કે ભાલોડિયા સાહેબને કે તેઓ તેજસ્વી તારલાઓને સન્માન કરવા માટે થઈ અને પોતાનું સ્થાન ગ્રહણ કરશો. તો ભાલોડિયા દેવાંશી ઘનશ્યામભાઈ, ભાલોડિયા દેવાંશી ઘનશ્યામભાઈ 94.41, એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આ તેજસ્વી તારલાઓને વધાવી લઈશું. આપણા જ દીકરા દીકરીઓનું સન્માન થઈ રહ્યું છે ને આપણે જ એમને તાળીઓના ગડગડાટથી વધાવી અને એમનું પ્રોત્સાહન વધારીશું. તો મહેરબાની કરી કોઈ તાળીઓમાં કચાશ ન રાખતા. ત્યારબાદ વિનંતી કરીશ ભાલોડિયા ભાગવત પ્રવીણભાઈ, ક્યાં બાત હે, ભાગવત પ્રવીણભાઈ, એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે ભાઈશ્રીને વધાવી લઈશું. ત્યારબાદ વિનંતી કરીશ ભાલોડિયા ઉમંગીબેન જયસુખભાઈ 92.55, 92.55, એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. ત્યારબાદ વિનંતી કરીશ ભાલોડિયા પિયુષ નિલેશભાઈ 90.76, પિયુષ વિનોદભાઈ, સ્વશ્રી ઉદ્ધવજી બાપાના ભાઈ શ્રી જેઠાભાઈ અત્રે ઉપસ્થિત થઈ રહ્યા હોય આપણા કાર્યક્રમમાં, એમનું શ્રી ભાલોડિયા ચેરિટેબલ ટ્રસ્ટ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે જોરદાર તાલીઓથી એમના આગમનને વધાવી લેશું. મિત્રો, આપણા કડવા પાટીદાર સમાજના ભામાસા ત્યારબાદ હું વિનંતી કરીશ આર કે ભાલોડિયા સાહેબને કે તેઓ એમના કિંમતી સમયમાંથી આપણને 2 મિનિટ ફાળવશે અને સમાજને ઉપદેશ મળે એવો સુંદર મજાનું અહીંયાથી વક્તવ્ય આર કે ભાલોડિયા સાહેબ. ત્યારબાદ હવે આપણે જઈશું બાર સાયન્સ. એમાં વિનંતી કરીશ કિશોરભાઈ ડેપ્યુટી કલેક્ટર સાહેબને કે તેઓ એમના વરદ હસ્તકે આ તેજસ્વી તારલાઓને ઇનામ આપી અને બિરદાવશે. ભાલોડિયા શિવમ દીપક કુમાર 77.50, 77.50, સાહેબને નમ્ર વિનંતી કરીશ કે તેઓના વરદ હસ્તકે આ તેજસ્વી તારલાઓને ઇનામ મોમેન્ટો શિલ્ડ આપી અને બિરદાવશો. ભાલોડિયા શિવમ દીપક કુમાર હાજર છે. ત્યારબાદ વિનંતી કરીશ ભાલોડિયા દક્ષ ભાવિનભાઈ 74, 74%, એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લઈશું. સાહેબને વિનંતી કરીશ કે થોડાક સાહેબ આગળ આવી જશો. ત્યારબાદ વિનંતી કરીશ ભાલોડિયા વિશ્વા મુકેશભાઈ 95.33, 95.33%, એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. ભાલોડિયા વિશ્વા મુકેશ કુમાર હાજર છે બેન. ત્યારબાદ વિનંતી કરીશ ભાલોડિયા દિયા નીરજભાઈ સાયન્સ 92.22%, હાજર છે. ત્યારબાદ વિનંતી કરીશ ભાલોડિયા સાક્ષી પરેશકુમાર. ત્યારબાદ વિનંતી કરીશ ભાલોડિયા વીર અલ્પેશકુમાર. ત્યારબાદ વિનંતી કરીશ ભાલોડિયા હિત ગૌતમભાઈ 12 સાયન્સ, હિત ગૌતમભાઈ 86.64, એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી
આ તેજસ્વી તારલાને વધાવી લઈશું. ત્યારબાદ વિનંતી કરીશ ભાલોડિયા દ્રષ્ટિબેન નીરજભાઈ. દ્રષ્ટિબેન નીરજભાઈ. ત્યારબાદ વિનંતી કરીશ ભાલોડિયા હિતકુમાર વલ્લભભાઈ. બીજી એક ખાસ અગત્યની જાહેરાત કે કદાચ સ્ટુડન્ટ વિદ્યાર્થી હાજર ન હોય ને એમના પરિવારમાંથી કોઈ હાજર હોય તો એમને વિનંતી કે તેઓ અહીંયા કાઉન્ટર ઉપર સંપર્ક કરી અને પોતાના દીકરી કે દીકરાનું શિલ્ડ પ્રાપ્ત કરી લેવા ખાસ વિનંતી. દીકરી અથવા દીકરો વિદ્યાર્થી જ સ્ટેજ ઉપર પધારશો, એમના કોઈ સગાવાલા ઘરના પરિવારના કોઈ પણ હોય તો એમને વિનંતી કે અહીંયા કાઉન્ટર ઉપરથી પોતાનો દીકરાનો દીકરીનો શિલ્ડ આપણે મેળવી લેવા ખાસ વિનંતી. હું સાહેબને વિનંતી કરીશ કે આપ પોતાનું સ્થાન ગ્રહણ કરશો અને કિશોરભાઈ ડેપ્યુટી કલેક્ટર સાહેબને વિનંતી કરીશ કે તેઓ માઇક પર આવી અને બે શબ્દ એમના કિંમતી સમયમાંથી 2 મિનિટ આપણને સૌને ફાળવે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વચ્ચે શ્રી કિશોરભાઈ સાહેબ. અત્રે મંચ ઉપર બિરાજેલા મારા કુટુંબના વડાઓ, આપણા ભાલોડિયા કુટુંબના પરિવારના જે મહોત્સવ છે એમાં પધારેલા સહી ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓ, આજે મને ખરેખર આનંદ થાય છે કે જે ગુજરાતની અંદર કડવા પટેલમાં સૌથી મોટી જ્ઞાતિ જે સરનેમ છે એવા આપણા પરિવારનું મિલન છે. અને આ મિલન લગભગ દર વર્ષે થાય છે. લાસ્ટ ટાઈમ કદાચ રાજકોટમાં હું એકવાર આવ્યો હતો. આજે તમારે બધાને અહીંયા ઘણા બધા વક્તાઓ છે, મારે બહુ વધારે કંઈ કહેવું નથી, પણ અત્યારે એક વિદ્યાર્થીનો સન્માન સમારોહ આપણે ચાલી રહ્યો છે. મને ખ્યાલ છે કે હું પણ એક નાના ગામડામાંથી આવું છું, કે મેં પણ જોયેલું છે કે ગામડાની અંદર કેવી ગરીબી હોય છે, ગામડાની અંદર આપણા બાળકો કેવી રીતથી ભણતા હોય છે. સામાન્ય રીતે આપણે વાડીના કામમાં કે આપણા ધંધાના કામમાં હોઈએ છીએ, આખો દિવસ તમે એમાં રહ્યો અને છોકરો ભણવા જાય ત્યારે આવી અને પોતાનું દફતર રાખી અને મા બાપ ક્યારેય લગભગ પૂછતા નથી કે બેટા શું થયું, કેવું ભણવાનું છે, કોણ ભણાવે છે, નથી ભણાવતા. પણ આ જે ગેપ છે એ થોડોક આપણે ઓછો કરવાની જરૂર છે. ભલે તમે પોતે ખેતી કરતા હોય કે કોઈ પણ કામ કરતા હોય, પણ તમારા છોકરાને રોજ ના પૂછો તો કાંઈ નહીં, પણ દર અઠવાડિયામાં એક વખત તમે એને પૂછો કે બેટા તારી સ્કૂલમાં શું ચાલે છે, શું તને ભણવામાં મુશ્કેલી છે, તને શું લાગે છે. બીજી વસ્તુ એક છે કે તમે એમની સાથે જેટલા મળીને રહેશો અને એમના જે રસનો વિષય છે ને એની અંદર તમે એમને કહેશો કે ભાઈ તારે કેવું ભણવું છે, ક્યાં ભણવું છે. અત્યારે આ કોમ્પ્યુટર યુગની અંદર બધું યુટ્યુબની અંદર મળેલું છે, પણ આપણા ગામના ઘણા બધા એવા યુવાનો હોય છે કે યુટ્યુબની અંદર બીજા આપણે ઘણા બધા એવા વિડીયો જોયા રાખે છે. પણ તમે ખાલી સર્ચ કરશો કે ભાઈ આપણે જામનગરની સૌથી સારી કોલેજ કઈ છે, જામનગરની કઈ સૌથી સ્કૂલ છે, અત્યારે બધી માહિતી આપણી પાસે અવેલેબલ છે. તો મારા દરેક વડીલ અને દરેક વિદ્યાર્થીના મા બાપને એક વિનંતી છે કે તમારા બાળક જ્યાં સુધી ભણતું હોય ત્યાં સુધી તમે એની સાથે તાલ મિલાવો, એના કયા રસ છે, ક્યાં ભણવા જવું છે. હવે એવો જમાનો નથી કે ભાઈ આપણે અમદાવાદ કે ગાંધીનગર કે બેંગ્લોર કાંઈ દૂર છે. તમને ખબર છે કે પહેલાં કદાચ મને ખબર છે કે મારા ગામમાંથી સુરત જવું હોય તો 15 કલાક થતા. અત્યારે આપણે 15 કલાકની અંદર વિદેશ પહોંચી જઈએ છીએ. એટલે બહાર ભણવા જવાનું હોય કે આપણે ગુજરાતમાં હોય કે ભારતની અંદર ગમે ત્યાં જવાનું હોય, સૌથી સારી સંસ્થામાં અને સારું એજ્યુકેશન આપણે લઈએ અને પછી આપણે એનું તમારી પાસે સારું નોલેજ હશે. મેં મોટાભાગનામાં જોયું છે કે આપણે તાલુકાની સ્કૂલની અંદર BA BEd કે આંતે એવું કરતા હોય છે. પછી શું છે કે આપણી પાસે ટેકનિકલ કોઈ સ્કિલ ના હોય અને એને હિસાબે તમે જ્યારે ગ્રેજ્યુએટ થઈને બહાર થાઓ તો તમને કોઈ નોકરી આપવા તૈયાર ના હોય અથવા તો તમારી પાસે એવી કોઈ સ્કિલ ના હોય. આ પ્રમાણે તમારા છોકરાને જો આપણે ભણાવીએ તો ભવિષ્યની અંદર છે ને એને નાની મોટી નોકરી અથવા તો સારામાં સારો જોબ કરી શકશે. બસ આજે ઘણા બધા વક્તાઓ છે અને આપના વચ્ચે મારે આજે આવવાનું થયું છે એટલે અહીંયા મેં જોયું છે કે એટલો બધો ઉત્સાહ છે કે એક ગ્રુપની અંદર કોઈ વિડીયા મૂકતું હતું, અહીંની બહેનો છે, છોકરાઓ છે, બહુ ખરેખર છેલ્લા
10 દિવસથી મહેનત કરે છે અને આ ગામની અને જે આસપાસની સેવકોની ટીમ છે એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આટલી બધી મહેનત કરી અને આપણો આ કાર્યક્રમ સફળ બનાવ્યો છે. ખૂબ ખૂબ આભાર મિત્રો. જય ઉમિયા માતાજી. સાહેબનો ખૂબ ખૂબ આભાર. ઇલેક્શન ડ્યુટીમાં અત્યંત વ્યસ્ત હોવા છતાં પરિવારની લાગણીને માન આપી અને હાજરી આપી એ બદલ ફરીથી સાહેબનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબને એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ કે એમના ખૂબ સખત એમ કહેવાય કે ટાઈટ શિડ્યુલમાંથી એમણે સમય ફાળવ્યો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. હવે 12 કોમર્સમાં આપણે પ્રયાણ કરીશું ત્યારે હું વિનંતી કરીશ ભાલોડિયા ખુશાલીબેન નિલેશભાઈ, ભાલોડિયા ખુશાલીબેન નિલેશભાઈ, હું રમણીકભાઈ સૌજીભાઈ ભાલોડિયા ચાચાપરવાળા એમને વિનંતી કરીશ કે તેઓ અહીંયા તેજસ્વી તારલાને બિરદાવવા માટે થઈ અને પોતાનું સ્થાન લેશો. ત્યારબાદ વિનંતી કરીશ ભાલોડિયા પ્રિન્સ નરેશભાઈ, પ્રિન્સી નરેશભાઈ સોરી. ત્યારબાદ વિનંતી કરીશ ભાલોડિયા ખુશી પ્રવીણભાઈ, ખુશીબેનને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી મંચ પર પધારશો. અને રમણીકભાઈ સૌજીભાઈ ભાલોડિયા ચાચાપરવાળા એમના વરદ હસ્તકે આ દીકરીનું અહીંયાથી સન્માન થશે. ત્યારબાદ વિનંતી કરું ભાલોડિયા રિદ્ધિબેન નરભીરામભાઈ 91.98 હાજર છે રિદ્ધિબેન. ત્યારબાદ વિનંતી કરીશ ભાલોડિયા પાર્થ શૈલેષભાઈ. ત્યારબાદ વિનંતી કરીશ ભાલોડિયા તન્વી રમેશભાઈ. પાર્થભાઈ, હું આપ સર્વે વિદ્યાર્થીઓને ફરી એકવાર વિનંતી કરું છું કે પહેલી હરોળમાં આવી અને પોતાનું સ્થાન લઈ લેશો. પહેલી લાઈનમાં બેસવા માટે આપ સર્વેને ખાસ વિનંતી. તન્વીબેનને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારશો. BCA તરફ જવું છે ત્યારે વિનંતી કરીશ હું જાવીએ શિવમ જયંતિલાલ. વાહ, આપ હા. ભાલોડિયા વિશાબેન અમૃતલાલ, ભાલોડિયા આયુષી કિશોરભાઈ. 1 by 1 આપણે સૌ આવશું. અહીંયાથી જે કોઈ મહાનુભાવો આ તેજસ્વી તારલાઓને બિરદાવે એમને પણ હું વિનંતી કરીશ કે આ દીકરા દીકરીઓને આ સમાજનું ભવિષ્ય છે, આ સમાજના તેજસ્વી તારલાઓ છે, એમને એવા આશીર્વાદ આપજો, કારણ કે આ મોમેન્ટો અને શિલ્ડ કરતાં તમારા આશીર્વાદ વધારે મહત્વ ધરાવે છે. ત્યારે હું વિનંતી કરીશ ભાલોડિયા યશવી ભરતભાઈ. ત્યારબાદ વિનંતી કરીશ ભાલોડિયા શિવાંગીબેન ગૌતમભાઈ, શિવાંગી ગૌતમભાઈ. ત્યારબાદ હું વિનંતી કરીશ ભાલોડિયા યશ જીતેન્દ્રભાઈ, યશ જીતેન્દ્રભાઈ. ત્યારબાદ વિનંતી કરીશ ભાલોડિયા ધાત્રીબેન અરવિંદભાઈ. ત્યારબાદ વિનંતી કરીશ ભાલોડિયા જીનલબેન નંદલાલભાઈ, જીનલબેન નંદલાલભાઈ.
ત્યારબાદ વિનંતી કરીશ બાલોડિયા મનસ્વીબેન શૈલેષભાઈ. સાહેબનો ખૂબ ખૂબ આભાર કે તેજસ્વી તારલાઓને તેઓએ બિરદાવ્યા અને બેનને આશીર્વાદ આપી અને આપ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે વિનંતી કરીશ જયેશભાઈ કાનજીભાઈ ભાલોડિયાને કે તેઓના વરદ હસ્તકે આ તેજસ્વી તારલાઓને તેઓ સન્માનિત કરશો. બાલોડિયા અક્ષરા મહેન્દ્રભાઈ, બાલોડિયા અક્ષરા મહેન્દ્રભાઈ. ત્યારબાદ બાલોડિયા પાયલબેન રમેશભાઈ. ત્યારબાદ યશ પ્રવીણભાઈ, યશ પ્રવીણભાઈ. હું ફરી એકવાર આપ સર્વેને જણાવું છું કે જે વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો છે એમને વિનંતી કે તે પહેલી હરોળમાં આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરશો. MBBS બાલોડિયા પંક્તિ મુકેશભાઈ, બાલોડિયા પંક્તિ મુકેશભાઈ. યશભાઈ પ્રવીણભાઈ પધારી રહ્યા છે. આપને વિનંતી કે થોડીક આપણે ઝડપ રાખીશું મંચ પર પધારવા માટે. તેજસ્વી તારલાની સાથે સાથે પોતે સેવા પણ બજાવી રહ્યા છે. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. બાલોડિયા પંક્તિ મુકેશભાઈ MBBS હાજર છે. ત્યારબાદ ધમસાણીય ધ્રુવીબેન જયસુખભાઈ, પુત્રવધુ બાલોડિયા જસ્મીન વલ્લભભાઈ BS બેચલર ઓફ મેડિસિન્સ એન્ડ સર્જરી હાજર છે. ધ્રુવીબેન. ત્યારબાદ બાલોડિયા જસ્મીન વલ્લભભાઈ, દોનો દંપતી છે. આવે છે? પધારો પધારો. જસ્મીનભાઈ MS ઓર્થોપેડિક. તાલીઓના ગડગડાટથી વધાવી લ્યો સાહેબ. આ સમાજનું ગૌરવવંતું નામ કહી શકાય. ડોક્ટર સાહેબ કેમ એકલા? જી જી, બહુ જરૂર છે. જયેશભાઈનો ખૂબ ખૂબ આભાર. જયેશભાઈને વિનંતી કરીશ કે આપ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ વિનંતી કરીશ સુરેશભાઈ જેઠાભાઈ ભાલોડિયાને કે તેઓના વરદ હસ્તકે આ તેજસ્વી તારલાઓને આપણે સન્માનથી બિરદાવીશું. સુરેશભાઈ. હવે જવું છે આપણે ડિગ્રી તરફ. તો વિનંતી કરીશ બાલોડિયા ધૈર્ય સુરેશભાઈ, બાલોડિયા ધૈર્ય સુરેશભાઈ. ત્યારબાદ વિનંતી કરું બાલોડિયા ચૈતન્ય મનસુખલાલ, ચૈતન્ય મનસુખલાલ. ત્યારબાદ વિનંતી કરીશ બાલોડિયા સ્મિત મુકેશ કુમાર. ત્યારબાદ વિનંતી કરું બાલોડિયા જીત શાંતિલાલ. ત્યારબાદ વિનંતી કરું બાલોડિયા યશ નિલેશભાઈ, યશ નિલેશભાઈ. હા, વિદ્યાર્થી ન હોય તો તેમના પરિવારજનને વિનંતી કરીશ કે કાઉન્ટર ઉપરથી મોમેન્ટો મેળવી લેવા ખાસ વિનંતી. બાલોડિયા અભિવલ્લભભાઈ, બાલોડિયા અભિવલ્લભભાઈ. બાલોડિયા ઋત્વિક કુમાર
બેચરભાઈ, ઋત્વિક કુમાર બેચરભાઈ. ત્યારબાદ વિનંતી કરું બાલોડિયા અવિ અલ્પેશભાઈ. શ્રી પ્રવીણભાઈ ભાલોડિયા મોજેક ટાઇલ્સ પરિવારનું ગૌરવ અત્રે ઉપસ્થિત થઈ રહ્યા હોય એમના આગમનને આપણે જોરદાર તાલીઓથી વધાવી લેશું. ત્યારબાદ વિનંતી કરીશ ગાંધી જાનવી સંજયભાઈ પુત્રવધુ સાગરભાઈ ભાણજીભાઈ ભાલોડિયા. હું જાનવીબેનને વિનંતી કરીશ, જાનવીબેન સંજયભાઈ, કે તેઓ ઝડપથી મંચ પર પધારશો. ત્યારબાદ વિનંતી કરું ભાલોડિયા શ્રુતકુમાર અતુલભાઈ. ત્યારબાદ વિનંતી કરું ભાલોડિયા કશ્યપ જગદીશભાઈ. ત્યારબાદ વિનંતી કરું ભાલોડિયા મેઘનાબેન પ્રવીણભાઈ. મેઘનાબેન પ્રવીણભાઈ. ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ સાહેબનો કે તેઓએ આ દીકરીને આશીર્વાદ અને મોમેન્ટો આપ્યું. આપને વિનંતી કરીશ આપનું સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ વિનંતી કરું ભાણજીભાઈ થોબણભાઈ બાલોડિયા. ભાણજીભાઈ થોબણભાઈ બાલોડિયાને વિનંતી કરીશ કે તેઓના વરદ હસ્તકે આ તેજસ્વી તારલાઓને આપણે ઇનામ આપી અને સન્માનિત કરીશું. બાલોડિયા મિલન MCA બાલોડિયા મિલન. ત્યારબાદ વિનંતી કરું બાલોડિયા ધારા દિનેશભાઈ. સંત શ્રી પ્રભુચરણદાસજી અહીંયા પધાર્યા છે. એકવાર જોરદાર તાલીઓના ગળાથી આપણે વધાવી લઈશું. પરમ પૂજ્ય સંત શ્રી પ્રભુચરણદાસ મોરબી જિલ્લા સંત સમાજ અધ્યક્ષ પ્રભુચરણ આશ્રમ ટંકારા હળવદ. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે બાપુને વધાવીશું. બાપુને વિનંતી કરીશું કે તેઓના પાવન પગલાં આ મંચ પર પાડી અને તેમના ચરણની રજ આપણા મસ્તક સુધી પહોંચે અને આપણે આપણા જીવનને ભગવાનની નજીક અને સત્યની નજીક લઈ જઈએ અને ન્યાલ કરીએ એવા બાપુ પાસે આશીર્વાદ માગીએ. સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લેર સે પછી ઠારત ઠામો ઠામ. એવા સંત આપણી વચ્ચે બિરાજમાન છે. સંતોના ચરણોની રજ ઉડીને પણ જો આપણા માથા પર પડી જાય તો મારું ને તમારું જીવન છે, મારું ને તમારું આખું છે એ ન્યાલ થઈ જતું હોય છે. એવા સંત પધાર્યા છે. બાપુને વિનંતી કરીશું કે સૌને એવા સુંદર મજાના આશીર્વાદ આપશો અને આપ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. બાલોડિયા ધારા દિનેશભાઈ. બાલોડિયા વિશ્વા કિશોરભાઈ. ત્યારબાદ વિનંતી કરીશ બોરણિયા કૃષ્ણાબેન ઈશ્વરલાલ. ત્યારબાદ વિનંતી કરું ભાલોડિયા ચાંદનીબેન વલ્લભભાઈ. ચાંદનીબેન વલ્લભભાઈ. ત્યારબાદ વિનંતી કરીશ બાલોડિયા નિરાલી જયસુખભાઈ. નિરાલીબેન જયસુખભાઈને વિનંતી કરીશ કે પધારશો. ત્યારબાદ વિનંતી કરું ભાલોડિયા સેજલબેન ચંદુલાલ. ત્યારબાદ વિનંતી કરું જાવિયા કૃપાબેન ચેતનભાઈ, જેઓ પુત્ર વધુ છે. જાવિયા કૃપાબેન ચેતનભાઈ હાજર છે. ત્યારબાદ વિનંતી કરીશ બાલોડિયા આયુષ કુમાર જીતેન્દ્રભાઈ.
આયુષ કુમાર જીતેન્દ્રભાઈની વિનંતી કરું કે તેઓ મંચ પર પધારશો. હું બાણજીભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે તેઓએ તેમના વરદ હસ્તકે તેજસ્વી તારલાઓને ઇનામ આપી અને બિરદાવ્યા. હું દાદાને વિનંતી કરું કે તેઓ પોતાના સ્થાન પર બિરાજમાન થાય. સંત શ્રી હું વિનંતી કરીશ પરમ પૂજ્ય સંત શ્રી પ્રભુચરણદાસજી મહારાજનું કે તેઓ તેમના વરદ હસ્તકે આ ભાલોડિયા પરિવારના તેજસ્વી તારલાઓને મોમેન્ટો શિલ્ડ આપી અને સન્માનિત કરી અને આશીર્વાદ અર્પણ કરશો. તો આગળ ઉપર વિનંતી કરીશું. મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 કિશનદાસજી મહારાજ રામ ટેકરી જુનાગઢથી પધારી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે બાપુને વધાવીશું. તાળીઓનો પ્રવાહ સતત ચાલુ રાખીશું જ્યાં સુધી બાપુ મંચ પર પધારી અને પોતાનું સ્થાન ગ્રહણ ન કરે ત્યાં સુધી આપણે તાળીઓનો પ્રવાહ ચાલુ રાખીશું. सभी बजरंगी भाइयों और बहन બોલ ગિરનારી મહારાજ કી. जिसे ओढ़ के नाचे रे बजरंग मुझे चढ़ गया भगवा रंग रंग हो मुझे चढ़ गया भगवा रंग रंग ये भगवा 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 रंग है ऋषि मुनियों और संतों का. ये भगवा रंग है ऋषि मुनियों और संतों का. हिंद के वीर बलियों का और महंतों का. मुझे चढ़ गया भगवा रंग रंग हो मुझे चढ़ गया भगवा रंग रंग. जय श्री राम. જય હો. ત્યારબાદ હું વિનંતી કરીશ પરમ પૂજ્ય સંત શ્રી પ્રભુચરણદાસજી મહંત એમને કે તેમના વરદ હસ્તકે આ તેજસ્વી તારલાઓને આશીર્વાદ અને સાથે શિલ્ડ આપી અને સન્માનિત કરશો. શ્રી પ્રભુચરણદાસજી હર્ષાબેન શ્રી થોભણભાઈ મોહનભાઈ ભાલોડિયા અત્રે ઉપસ્થિત હોય તો સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરવા માટે એમને વિનંતી કરીએ. જી હું પરમ પૂજ્ય સંત શ્રી પ્રભુચરણદાસજી મહારાજને વિનંતી કરીશ કે તેમના વરદ હસ્તકે આ તેજસ્વી તારલાઓને મોમેન્ટો શિલ્ડ આપી અને આશીર્વાદ આપી બિરદાવશો. તો વિનંતી કરું હર્ષાબેન ભાણજીભાઈ કલોલા એમને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી મંચ પર પધારશો. પ્રતિક ભાલોડિયા પ્રતિકભાઈના વાઇફ પ્રતિકભાઈ ભાલોડિયાના વાઇફ. ત્યારબાદ વિનંતી કરીશ હા હું બાપુને વિનંતી કરીશ કે આપ પોતાનું સ્થાન લેશો. એમના વરદ હસ્તકે આપણે તેજસ્વી તારલાઓને બિરદાવીશું. ત્યારબાદ વિનંતી કરીશ ભાલોડિયા પ્રિન્સ દિનેશભાઈ એમને વિનંતી કરું કે તેઓ ઝડપથી મંચ પર પધારશો. પ્રિન્સ દિનેશભાઈ બાપુને વિનંતી કરીશ કે મોમેન્ટો શિલ્ડની સાથે સાથે આશીર્વાદ પણ એવા આપો આ સમસ્ત ભાલોડિયા પરિવારને કે દિન પ્રતિદિન ભાલોડિયા પરિવારના તેજસ્વી તારલાઓ પ્રગતિ કરે અને પોતાના સમાજનું ગૌરવ બને અને સમાજનું નામ ઉજાગર કરે એવા આશીર્વાદ સાથે. ત્યારબાદ વિનંતી કરીશ ભાલોડિયા હિતેશ કુમાર છગનભાઈ. બાપુ આપ 2 મિનિટ.
હિતેશ કુમાર છગનભાઈ, અરે વાહ, મને ખૂબ જ સાથ અને સહકાર આપી રહ્યા છે એવા હિતેશભાઈને એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. ત્યારબાદ વિનંતી કરીશ બાલોડિયા જૈવિક ભાવેશભાઈ, બાલોડિયા જૈવિક ભાવેશભાઈ, એમને વિનંતી કરું કે તેઓ હાજર હોય તો ઝડપથી મંચ પર પધારશો. જૈવિક ભાવેશભાઈ, હું પરમ પૂજ્ય સંત શ્રી પ્રભુચરણદાસજી મહારાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી અને એમને જણાવું કે પોતાના સ્થાન પર આપ બિરાજમાન થશો. ત્યારબાદ મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 કિશનદાસજી મહારાજ રામ ટેકરી જુનાગઢથી જેઓ પધાર્યા છે, એમને વિનંતી કરીશ કે બાપુ આપ પોતાના વરદ હસ્તકે આ તેજસ્વી તારલાઓને સન્માન કરશો શિલ્ડ મોમેન્ટો આપીને. તો સર્વપ્રથમ રમત ગમત અને DLS હા સ્પેશિયલ જે એવોર્ડ મળેલા છે રમત ગમત અને DLS, એમાં વિનંતી કરીશ બાલોડિયા મનસ્વીબેન શૈલેષભાઈ, એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો. યોગ નેશનલ કક્ષા તામિલનાડુ ચેન્નઈ, જય હો. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ. ત્યારબાદ વિનંતી કરીશ બાલોડિયા શ્લોક હિતેશભાઈ, DLLS વડોદરા. ત્યારબાદ વિનંતી કરીશ બાલોડિયા હાર્મિન કૌશિકભાઈ, ટેબલ ટેનિસ નેશનલ કક્ષા ગાંધીનગર. ત્યારબાદ વિનંતી કરીશ બાલોડિયા દેવ હિતેશભાઈ, એથ્લેટિક્સ સ્ટેટ લેવલ. બાલોડિયા દેવ હિતેશભાઈ. ત્યારબાદ વિનંતી કરું ડૉક્ટર નરેન્દ્રભાઈ ભાણજીભાઈ બાલોડિયા. સાહેબ અત્રે ઉપસ્થિત ન હોય પણ અમારા પરિવારનું ગૌરવ ડૉક્ટર સાહેબ સુરતથી અમારા આ રજત જયંતિ મહોત્સવના કાર્યક્રમમાં સાયકલ લઈને માતાજીના દર્શન કરીને પધારેલ છે. જોરદાર તાલીઓથી વધાવી લેશું. અને એમની સાથે હમણાં જ સાઉથ આફ્રિકાની અંદર 87 કિલોમીટરની દોડમાં એમણે હરીફાઈમાં એમાં પણ નંબર 1 મેળવેલ છે. એટલે પરિવારનું ગૌરવ છે. ત્યારબાદ વિનંતી કરીશ વિવેક ભૂપેન્દ્રભાઈ, વિવેક ભૂપેન્દ્રભાઈ હાજર છે. વિવેક ભૂપેન્દ્રભાઈ. ત્યારબાદ વિનંતી કરીશ બાલોડિયા માહી કેતનભાઈ, બેડમિન્ટન સ્ટેટ લેવલ ઊંઝા. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આ દીકરીને આપણે વધાવી લઈશું. જેમ ભણવામાં પોતાના અજવાળા પાથરે છે એમ જ રમત ગમતમાં પણ આ સમાજ ક્યાંય પાછો પડે એમ નથી. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આ તેજસ્વી તારલાને વધાવી લઈશું. હું મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 કિશનદાસજી મહારાજને કહીશ કે આપ પોતાનું સ્થાન ગ્રહણ કરશો જી. હું આગળ ઉપર પરમ પૂજ્ય સંત શ્રી પ્રભુચરણદાસજી જેઓ મોરબીથી પધાર્યા છે એમને વિનંતી કરીશ કે તેઓ પોતાના કિંમતી સમયમાંથી આપણને 2 મિનિટ આશીર્વચન આપશો જી. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે બાપુને વધાવી લઈ. બોલો શ્રી ઉમિયા માત કી, આજ કી આનંદ કી, ભૌમય માત કી. ધન્યવાદ. સમસ્ત બાલોડિયા પરિવાર સ્નેહ મિલન માતાજીનો મહામૂલો પ્રસંગ
સાથે મળીને જ્યારે ઉજવતા હોઈએ ત્યારે મંચસ્થ સર્વે મહાનુભાવો 1008 મહામંડલેશ્વર જુનાગઢથી પધાર્યા છે, એમના ચરણોમાં વંદન સાથે આપ સૌને લાખ લાખ અભિનંદન. ભાઈઓ, બહેનો અને બાળકો, અહીંયા સુંદર મજાનું ઇનામ વિતરણ થઈ રહ્યું હતું. બાલોડિયા પરિવારનું ગૌરવનું દર્શન હતું. આવતીકાલ આપણે બધા આ દિશામાં આગળ વધવાનું છે, એનું એક નાનું સરખું પ્રમાણ હતું કે ભાઈ અમારા પરિવારમાં દીકરા અને દીકરીઓ, પુત્રવધુઓ અને ભાઈઓ અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લે અને સમગ્ર ભારત અને વિશ્વમાંથી પ્રથમ, સેકન્ડ અથવા થર્ડ નંબર લઈને ભાલોડિયા પરિવારનું ગૌરવ જ્યારે આપણા બાળકો લેતા હોય ત્યારે સમગ્ર બાળકોને અને આવતીકાલે દિશામાં જનારા બાળકોને તાલીઓથી વધાવો, એને સ્વાગત કરો, એને ઉત્સાહ, એને પ્રોત્સાહન. અમારા કાર્યનો નોંધ અમારો સમાજ, અમારો પરિવાર લે છે એવું બાળકોને લાગવું જોઈએ. તો જ એ આવતીકાલ વધુ પગલાં ભરશે અને સમાજને પ્રેરણા આપશે. સમાજનું એક કાર્ય અહીંયાથી વિશેષ માનવ સમાજમાં આપણો સમાજ મોખરે કેમ આવે એ પ્રયત્ન વડીલો અને માતાઓ કરે છે. પણ હે યુવાધન, આપણી જે જવાબદારી છે, 50 વર્ષથી નાની ઉંમરના પરણેલા પતિ અને પત્નીઓ, ઘર તમારી પાસે છે અને આ ઘરને મંદિર બનાવવું એ પુત્રવધૂના હાથમાં છે. કારણ કે બા ને બાપુજીએ તો તમને કહી દીધું કે આ અમારી પુત્રવધુ છે. પતિદેવને પૂછ્યું તો એને કીધું કે આ અમારી ધર્મપત્ની છે. અને ઋષિઓને પૂછ્યું કે આ નારી સમાજને શું કહેવાય, ત્યારે ઋષિઓએ કીધું કે આ નારી સમાજને પ્રથમો આચાર્ય કહેવાય. હે જગદંબાઓ, અદિતિ, ભવાની, સાવિત્રી, પ્રથમો આચાર્ય. કેટલા શિક્ષક બરાબર એક માતા? હે સાહેબ, આપ જાણો છો 100 શિક્ષક બરાબર એક માતા. હે દીકરીઓ, બપોર પછીના સત્રમાં જે કાંઈ સમય આપશે એમાં એ વાત કરશું. આજે તો સમયની સાથે મને લાગે અમે તો ભાઈ શ્રી રમણીકભાઈ ભાલોડિયા અને અમારું મોરબી ભાલોડિયા સમાજનો બહુ જ પ્રેમના કારણે એડવાન્સમાં આવી ગયા છીએ. ક્ષમા કરજો, પણ આપના દર્શન થાય. રમણીકભાઈ ને બધા એની ઈચ્છા હતી કે ના સવારે આવી જાઓ, બપોરે સાથે ભોજન લઈએ. એટલે અમે તો ખાલી મળવા એડવાન્સમાં આવ્યા છીએ, આપ સૌના દર્શન કરવા અને ભવિષ્યમાં આપ સૌને શ્રેષ્ઠ કેમ બનો એની વાતો કરશું. શાસ્ત્ર આપણા ઘરમાં પડ્યા છે, પણ આ બાળકને તમે 100 લીટર દૂધ આપી દો અને એને એમ કહી દો કે આમાંથી ઘી કાઢો તો એ કાઢી ન શકે, એને પ્રોસેસની ખબર નથી. એમ મારી દીકરીઓ, પુત્રવધુઓ, આપને આપનું ઘર મંદિર કેવી રીતે બનાવવું એ બહુ ઊંડે ઊંડે ખ્યાલ ન હોવાના કારણે આપણે પાછળ રહી જઈએ. પણ મારો ભાલોડિયા પરિવાર પાછળ રહી મને નહીં પોવાય, કારણ કે હું ભાલોડિયા પરિવારનો પ્યારો દીકરો છું, આપણા સમાજનો છું, આપણો છું. એટલે બપોર પછીના સત્રમાં જે કાંઈ સાથે મળશો, મંચસ્થ સૌ કોઈ મહાનુભાવો અને મારા શ્રીને વંદન સાથે આપ સૌને નમન. ઓમ ઓમ ઓમ.